ગરીબ માં એ ભજન શું કરી શકે, પણ કેમ ભજન આપે એની સહજ દ્રષ્ટાંત ગાથામાં તમે એનું ઝાંખી કરીએ. માં ભજન કેમ આપે. એવો એક સંસ્કારી માવતરની ઘેરે દીકરાનો જન્મ મોનિટર, અને દીકરાના જન્મને આધીન બસ માં કેવળ ગરીબી ભાગમાં આવેલી, અને એ ગરીબીને આધીન હું વારંવાર કહેતો રહ્યો સજનો, ગરીબીના જેને અનુભવ થયા હોય એને જ ખબર હોય ગરીબી શું ચીજ છે. એ માં ગરીબીને આધીન પારકા ખેતરમાં કાળી મજૂરી કરવા જાય, પણ દીકરાનો જન્મ કવિઓએ ગાયું, બાડો બેરો કે બોબડો જ્યાં ઘર પુતર ન હોય, ત્યાં ઘર દીવા કેરી જ્યોત મેં બાયું ધબક અંધારા હોય. એવી માં દીકરાનું જતન કરે, અને એ દીકરાના જતનને આધીન માં આમ કરતા કરતા સમય વિતાવે. દીકરો હવા વરનો થયો, ખાતા શીખો. હાંજ પડે જનેતા ઘરે આવે, વાટકામાં દૂધ અને ખીચડી લઈ, જોજો ભજન કેમ આપે. વાટકામાં દૂધ અને ખીચડી લઈ અને એ જનેતા ચમચીથી દીકરાને મોઢામાં દેતી જાય. બાપાનો જન્મ છે ને, કસોટી થાય થોડી. ચમચીથી મોઢામાં દૂધ અને ખીચડી મોઢામાં ટોતી જાય, પાતી જાય, કેતી જાય. શું કહે જો ભજન કેમ આપે માં. એક ચમચી મૂકી, બીજી મૂકી, ત્રીજી ચમચી દીકરાને મોઢામાં દીધી, માથે હાથ ફેરવો જનેતાએ અને કીધું, બેટા લે મારા પેટ ખાઈ લે, પણ આ દુનિયામાં તું નીતિથી હાલજે, કોઈનું ખોટું કરતો નહીં દીકરા. કારણ જમીન ઉપર વધે જેમ ઝાડવું, નીતિથી વધે એના વંશ. જમીન ઉપર વધે જેમ ઝાડવું, નીતિથી વધે એના વંશ. અરે અનીતિના દાખલા મોજૂદ છે, જુઓ કૌરવ રાવણ ને કંસ. નીતિ તો નીતિ છે આ દુનિયામાં. પણ સમયકાળ વીતવા લાગ્યો. આમ કરતા કરતા દીકરો 7 વર્ષની ઉંમરનો થયો. જોજો ભજન. 7 વર્ષની ઉંમરનો દીકરો થયો, સ્કૂલે મીંડો જવા. હવે તો નિશાળેથી પાછો આવે, જનેતા એના માટે એક નાનકડી થાળી લાવી અને એ થાળી પીરસી દે. થાળીમાં, નાનકડી થાળીમાં જમાતા વળી દીકરાને માથે હાથ મૂકી અને એમ કે, લે બેટા મારા પેટ ખાઈ લે, પણ નીતિથી હાલજે, કોઈનું ખોટું કરતો નહીં દીકરા. તે દી 7 વર્ષના દીકરાએ જનેતાની વાતનો પ્રતિકાર કર્યો. માં, હું જ્યારે જ્યારે જમવા બેસું છું ત્યારે તું મને એમ કહે છે કે નીતિથી હાલજે, કોઈનું ખોટું કરતો નહીં. તું ખાવા તાણે જ મેળા મારે છે નેતા. તેથી જન્મ દેનારી માની આંખમાં અશ્રુની ધારા છૂટી, અને એ માં દીકરાને કહે છે, જોજો ભજન, બેટા હું તને મેણા નથી મારતી, મારા પેટ એટલું જ કહું, નીતિથી હાલજે, કોઈનું ખોટું કરતો નહીં. કારણ કે દીકરા, આ હૃદયમાં એક ભગવાન બિરાજે છે. આ હૃદયમાં એક ભગવાન બિરાજે છે. બસ આ ભજન. નાનકડા 7 વર્ષના દીકરાએ જનેતાના આ સંસ્કારની વાતની ગાંઠ હૃદયમાં વાળી લીધી. સમયકાળ વીતો, જોજો ભજન. સમયકાળ વીતવા લાગ્યો. દીકરો રાતે ન વધે એટલો દિવસે વધવા લાગ્યો. 18 વર્ષની ઉંમરનો જુવાન જો દીકરો થયો, અને 2 મા બાપ દીકરાના વ્યભિચારની તૈયારી કરે છે કે હવે આપણો દીકરો જુવાન થઈ ગયો, એના લગ્નની તૈયારી કરી.
સગાવાલાને તેડાવી બધા સગાવાલાઓને સમાચાર મોકલા, અમારો દીકરો જુવાન થયો છે, કોઈ સારી કન્યા હોય અમને બતાવજો. પણ એક વાત નક્કી છે સજનો, કુદરત ફરે પલવારમાં મસ્તાન માનવી શું કરે, ભાવી ભૂલાવે ભાન ત્યાં બુદ્ધિ વિચારી શું કરે. આ બાજુ મા બાપે દીકરાના લગ્નની તૈયારી કરી અને એ દીકરાના વ્યવિચારની તૈયારી પણ કુદરતને કઈ ગયું નહીં. 18 વર્ષના જુવાન જો દીકરાને રોગ લાગુ પડ્યો, મા બાપ એને દવાખાને લઈ ગયા. ડોક્ટર સાહેબે તાત્કાલિક દીકરાને ચેક કર્યો. ચેક કરી અને ડોક્ટર સાહેબે મા બાપને બોલાવીને કીધું કે આ દીકરાના પ્રાણ બચાવવા હોય ને તો તાત્કાલિક આના હૃદયના વાલ્વની ઓપરેશનની જરૂર છે. જન્મ દેનારી માં ભાંગી પડી. હું વારંવાર કહેતો આવ્યો છું, માં એ માં. કારણ જીવનમાં જેની જનેતા ચૂંટવાઈ જાય ને સંતોએ કહ્યું, હરિને ભજતા કદાચ મળી આવે શેષ અને મહેશ. ભગવાનનું ભજન કરો ને તો ભગવાન પ્રાપ્ત થાય. હરિને ભજતા કદાચ મળી આવે શેષ અને મહેશ, પણ એક ન મળે મોરી માં, એને કેમ વિચારી આગળ. જે જનેતાઓ વિદાય લઈ ગઈ એવી જન્મ દેનારી માં ભાંગી પડી. પણ કુદરતની ગતિને કોણ પહોંચ્યું સજનો? કુદરતની ગતિને આધીન તાત્કાલિક દીકરાને દાખલ કર્યો. ડોક્ટર સાહેબ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. અને સજનો જોજો ભજન, આ દેહની માથે કોઈ શસ્ત્રક્રિયા કરવી હોય ને તો પેલા દેહને બેસુધ બનાવવો પડે. એ ડોક્ટર સાહેબ બેસુધ બનાવવાનું ઇન્જેક્શન ભરે છે. સંસ્કારી માવતરનો દીકરો, ધર્મી માવતરનો દીકરો મરણ પથારીના બાકડે હોવડાવ્યો. અને ડોક્ટર સાહેબ આમ કરીને આમ ઇન્જેક્શન ભરે છે. ત્યાં એ ધર્મી માવતરનો દીકરો ડોક્ટર સાહેબને કહે છે, સાહેબ મારી માં મને એમ કહેતી હતી તમે મને હમણાં ઇન્જેક્શન દઈ બેસુધ બનાવી દેહો. સાહેબ હું ભાનમાં નહીં હું, પણ મારી માં મને એમ કહેતી હતી કે આ હૃદયમાં એક ભગવાન બિરાજે છે. સાહેબ મારી એક વિનંતી, તમે મને બેસુધ બનાવી મારા હૃદયનો વાલ્વ ખોલશો. પણ સાહેબ હું ભાનમાં નહીં હું, મારી એક વિનંતી યાદ રાખજો સાહેબ કે મારા હૃદયનો વાલ્વ ખોલો ને ત્યારે ત્યાં બેઠેલા મારા ભગવાનને તમારા શસ્ત્ર ન લાગી જાય એનો ખ્યાલ રાખજો. આ ભજન હા સાહેબ હું બચું કે ના બચું, પણ હૃદયનો વાલ્વ ખોલતા ત્યાં બેઠેલા મારા ભગવાનના તમને દર્શન થાય ને મારા છેલ્લા રામ રામ કહી દેજો. સજનો, જનેતાના સંસ્કારની પાસે ડોક્ટર સાહેબનું ઇન્જેક્શન અધર લઈ ગયું. છતાંય પોતાની ફરજ અનુસાર દીકરાના દેહને બેસુધ બનાવ્યો. ઓપરેશનની તૈયારી, હૃદયનો વાલ્વ ખોલ્યો
હૃદયનો વાલ્વ ખોલતા એક દિવ્ય ઝબકાર થયો અને એ દિવ્ય ઝબકાર ઓપરેશન સક્સેસ ના ગયો. દીકરો હરિના ધામમાં ગયો. આમાં આ બાજુ ડોક્ટર से બહાર આવ્યા. નિષ્પ્રાણ દેહ મૂકી જન્મ દેનારી માં દોડીને વળગી પડી. સાહેબ મારા દીકરાને કેમ છે? ત્યારે ડોક્ટરે કહ્યું, માફ કરજો, તમારો દીકરો તો હરિના ધામમાં વયો ગયો, પણ હે વૃદ્ધ મા બાપ, તમે એ દીકરાને એવા કયા ધર્મના સંસ્કાર આપ્યા હતા કે મરતા પહેલા મને એમ કહેતો હતો કે આ હૃદયમાં ભગવાન બિરાજે છે. હે વૃદ્ધ મા બાપ, મારી ડોક્ટર તરીકેની તમારા ચરણોમાં વંદના કરી હું એટલું જ કહું છું કે જેના હૃદયમાં ભગવાન બિરાજતા હોય ને એવાના હૃદયને ચીરવાને એ આજથી મારું કામ નથી. હું સાધુ બની જાઉં છું અને જનેતાના સંસ્કારની પાસે ડોક્ટર સાધુ બની ગયા. આમાં આ સંસ્કાર, આ પ્રેમ